સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ લેવો નથી પુનર્જન્મ, એવી જે દ્રઢતા ધરે. રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. જાણ્યા પૂર્વ ભવો જેણે જાતિ સ્મૃતિ જ્ઞાનથી, તેની કૃપા વડે બોલું સંત દર્શિત શાનથી. તેની કૃપા વડે બોલું સંત દર્શિત શાનથી. મોક્ષમળનો શિક્ષાપાઠ 3 કર્મના ચમત્કાર. ગયા સમાગમમાં આપણે જોયેલું કે આ સમજાય કર્મનો પ્રભાવ તો પુનર્જન્મ છે એવું શરૂઆતમાં પરોક્ષ છે અને આગળ જતાં પ્રત્યક્ષ આત્મસાત થાય અને પછી ખરેખર અધ્યાત્મમાં એ આગળ વધે. પછી જ્યાં સુધી પુનર્જન્મ છે એવું પરોક્ષ કે પ્રત્યક્ષ થયું નથી ત્યાં સુધી બધી ક્રિયા ઢચુપચું હોય. હશે કે નહીં, આમ હશે કે નહીં, શંકાભૂત ને મંછા ડાકણ. પ્રભુશ્રી સમજાવતા રોતી જાય મુવાની ખબર લાવે. કોઈક દાખલ કર્યો હોય આઈસીસીમાં, માથા પછાડતા જ જાય ખબર કાઢવા, અરે હજી જીવે છે. એટલે શંકાભૂત એને નક્કી જ નથી. આ એટલે થોડુંક જાય આગળ, પછી આ રસ્તો બરોબર નહીં એટલે બીજે જાય, એ બરોબર નહીં એટલે ત્રીજે જાય. એટલે કસ્તુરીય મૃગની જેમ દોડ્યા કરે. પછી પણ એકવાર ખબર પડે કે પુનર્જન્મ છે પછી એની બધી દોટ સાચી દિશા તરફ જાય. ગયા સમાગમમાં જોયેલું કે હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જાઉં છું, એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે. એટલે અધ્યાત્મની ખરેખરી શરૂઆત પરભવ છે એ માને, એટલે કહેવા માટે ને આમાં એ પ્રમાણે પછી વર્તે પાછો. ગુરુપાદોએ ખુલાસો કર્યો છે, એ માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. એને માની લીધું આ છે કે ચૂલામાં આંગળી નાખે દાજી મરાય, પણ નાખે તો નથી જ જાણ્યું ને. એણે જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય. એ તો કેવું જાણ્યું થાય પછી, બિલ્લી આવે તો બુડજાના, પોપટને પડે એવું જે પડો હોય તો રામ રામે બોલે. મરચું ને મરચાનું ભજીયું આપો તરત જ શીખી જાય. જ્યોતિષનું પૂઠાનું કાગળ લઈને પાછું પાંજરામાં વયો જાય, ટ્રેનિંગ આપી હોય ને. એટલે બોલે છે તો બિલ્લી આવે તો બુડજાના. એકવાર ખરેખર બિલાડી આવી તો એ બોલે જ છે, બિલ્લી આવે તો બુડજાના. એને શીખવાડ્યું કે બિલાડીને જોયે એટલે તારે બોલવાનું, બિલ્લી આવે તો બુડજાના, એટલે ઉડી જવાનું એમ શીખવાડેલું. પણ કયું કાંઈ અને સમજ્યા કશું. આંખનું કાજળ ગાલે ઘસ્યું એટલે ભવાયો થાય ને. આ ભવ ચાલે છે. આ ભવ ભટકત દ્રષ્ટાંતે દુર્લભ મનવર આ મનુષ્ય ભવ મળ્યો એને. 12 ભાવનાના પદમાં આવે છે, ભવ ભટકત દ્રષ્ટાંતે દુલ્લો નરભો પાયો, રાજ તેરો દર્શન દુર્લભ પાયો. પણ શું થાય છે, મોકે કર્મ નઠારે નચાયો. પોપટ જેવું કરે છે. અધ્યાત્મની તો ક્રિયા બહુ કરી છે એણે. વચનામૃત 166માં ગોપાલદેવ કહે છે, અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર વિદ્યાભ્યાસ શાસ્ત્રાભ્યાસ તો કર્યો, જીન દીક્ષા લીધી, ઓછું હતું જીન આચાર્ય પણ. એટલે 12થી પંચપરમેષ્ઠીમાં કહેવાય ને, વેશને પ્રવેશ નથી પંચપરમેષ્ઠીમાં. યશોજી મહારાજ કહે છે, જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગૂંઠાણું કેમ કરીને આવે તાણ્યું. મહા ઉપાધ્યાય યશોજી મહારાજ કહે છે. એટલે પંચપરમેષ્ઠીમાં પ્રવેશ ક્યારે મળે, આત્મજ્ઞાન હોવું જોઈએ. પણ આજે દીક્ષા લે આવતીકાલ સંકિત થઈ જાય. જેના અંદર એને લીધી છે ને એ આત્મજ્ઞાની હોવો જોઈએ. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બે નહીં સંભવે, આત્મજ્ઞાનીની અને ખરા આશ્રિતની. બાકી બધો સંસાર આવ્યો, પીછું પકડ્યું પાછળથી, બિલ્લી આવે તો ઉડ જાના, ફેંદી નાખ્યો, બિલ્લી આવે તબ ઉડ જાના. આત્મા નીકળી ગયો, બીજે ઉડવાનું રહી ગયું. એક જીવ સુંદર પલંગે પુષ્પશયમાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. બ્રહ્મચારીજી અગાસ આશ્રમમાં અંતેવાસી તરીકે આવ્યા ને, એ પહેલાં શિક્ષક હતા, રેક્ટર એટલે ગૃહપતિ, હોસ્ટેલનું ધ્યાન રાખે, રાઉન્ડ મારવાનો હોય. પછી આચાર્ય બન્યા. લોકોને
સાચે માર્ગે વાળવાની એવી કુને હતી, એ વ્યવહારની કુને પછી એને પરમાત્મા પરિવર્તિત કરી નાખી. બધા આંટા મારે ને તો છોકરાનો ધોતિયા ને બધું, ત્યારે આવું બધું પેન્ટ ને એવું બધું નહોતું, ધોતિયા લટકાવી રાખે, મેલા પડ્યા હોય ટીંગાતર ટુવાલ બધું, નાય ને ભીના, પોળાઈ ન કરે, ગંધાય પછી ભેજમાં. એટલે પોતે શું કરે, ક્લાસ શરૂ થઈ ગયો હોય, બીજા શિક્ષક હોય ને જુનિયર, એ ધોઈ નાખે ને બરોબર સૂકવે, અને સુકાઈ ગયા ઘડી કરીને મૂકી દે. વિદ્યાર્થી ભોંઠો પડે આ પદ્ધતિથી. પછી એને તો બધો અનુભવ હોય ને, એટલે પછી આ કર્મના ચમત્કારનો પાઠ આવે ને સમજાવતા આનંદ આવી વાત છે. ઘણા એમ કે બીજું બધું ઘણું બધું ગમે વાંચવાનું, ગાવાનું હોય, સમૂહમાં હોય, ભક્તિ ભજન, એકાંતે કંઈ નિષેધ છે જ નહીં. મોક્ષ મળે કે બહુ અઘરી લાગે છે, અઘરી જ છે. ઉપોદયે છેલ્લા દિવસોમાં કહેલું છે કે બધા જૈનના આગમો વાંચી લેશે તો મોક્ષ મળે સમજવી સહેલી પડશે, એટલે અઘરી જ છે. પણ આમ પાઠશાળાના બાળકો માટે છે. પછી બાલાવ બોધ એ કહેતા અનુભવ સમજાવે ત્યારે કે એક જીવ સુંદર પલંગે પુષ્પેશામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. પૈસા પ્રમાણે ટાઈટ હોય કે બહુ પૈસા હોય ને તો કાશ્મીરની શાલ હોય એની પાસે, પ્યોર ઊનનો ધાબળો હોય, નહીં તો કોથળું લઈને આવે, પાણકોરું લઈને આવે ઘાસને બાંધવાનું. પૈસા પ્રમાણે ઠંડી હોય. એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી, એક ભાત ભાતના ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી ઝારના પણ સાસા છે. જોયેલું ગયા સમાગમમાં, કોદરીએ ન મળે ખાવાની, ખબર જ ન હોય. બારોટ અને એનો છોકરો જાય છે, દુકાળ છે 3 વર્ષનો, ખાવાનું ક્યાં મળે? આ બાજુ કંદોઈની છોકરી બેઠી છે બાપાની હારે, બારોટ, આ છોકરું આવું પાતળું. પેલી છોકરી બોલે છે વચમાં, બાપાને કહે છે આ ખાજા કેમ નહીં ખાતો હોય છોકરો? ખાજા તો એ જોઈ રહી છે. ઓલો બારોટ કહે છે ખાવાનું ક્યાં કઈ છે જ, બધું સૂકું સૂકું ખાય કે. હવે એ બારોટનો છોકરો બોલો સૂકું સૂકું ક્યાં છે કે? સૂકું સૂકું હોય તોય સારું. કંદોઈની છોકરીને ખાજાની વાત કરે છે. બારોટ બિચારો શરમાય છે, એટલે સાવ કે ખાતા ભૂખ્યા જ આંટા મારીએ છે એમ કેમ કે. એટલે હવે તો બધું સૂકું સૂકું ને એવું કે વરસાદ ક્યાં થયો છે 3 વર્ષથી, ઉપર આપણે દુકાળ છે. છોકરો બોલ્યો નાનો, બારોટનો છોકરો ને, મોર નાઈન્ડીને ચેતરવું પડે, લલકારીને ગાય. તો પછી સૂકું સૂકું ક્યાં છે? ખાવાનું જ નથી કે. એકને ભાત ભાતના ભોજનથી તૃપ્તિ, એકને કાળી ઝારના પણ સાંસા પડે છે. ખાવા એવું ક્યાં છે કે ખાવાનું? એવું હોય તો વાંધો નહીં. શેરડી સૂકી, એની નોડ કહેવાય, 2 જંક્શન આવે ને હાટાની, એ કકડો કરીને ચાવ્યા કરે, એવો લાકડાનો ટુકડો બનાવે, એ ચાવે. એટલે નાનો છોકરો એમાં પોતાને લાળ આવે ને એટલે રસ આવે, એમ ખાવાનું આપ્યું, આ ચગડ્યા કર કે, ચગડ્યા કરે, છોલાઈ જાય ત્યાં સુધી. આવું હોય. આપણને તો ખબર જ નથી બધું એવું બનેલું છે ને બને છે. અત્યારે બપોરે ખાધું હોય તો સાંજે ખાવાનું ન પણ મળે. હમણાં કોરોના થયેલું ને, આખું બંધ હતું ભારત ને દુનિયા, એવા બધા હતા. પૂછે તો કે બપોરે જેમે છે, શામ કો ખાને કા કિધર સે લાયેગા? કામ કરે પણ કામમાં આવવાની મનાઈ હતી. વાળે જુડે, કાર સાફ કરે, ઘરની બહાર જ નીકળવાની મનાઈ હતી. પછી કિધર હે ખાને કા? પાણી પી લે જેટલું ચાલે એટલું, નળ આવતો હોય એટલે અડધી કલાક 1 કલાક પેટ ભરાઈ જાય, સૂઈ જાય પછી ભૂખમાં. આપણને કેમ ખબર પડે? દુઃખીના દુઃખની વાતો સુખી ના જાણે, સુખી જો સમજે પૂરું, દુઃખ વિશ્વમાં ના ટકે. તો ટકે જ કેવી રીતે? અને સુખીના સુખની વાતો દુઃખી ના જાણે. આપણે બધા દુઃખી છીએ, આપણને આપણું દુઃખ જ ખબર નથી, એને કેવું સુખ છે આત્માનું. સુખીના સુખની વાતો દુઃખી ના જાણે, દુઃખી તો સમજે પૂરું, તે માર્ગે ચડી જાય ને. એટલે કર્મના ચમત્કાર પાઠ છે. પછી પૂછશે પ્રશ્ન, આ દુનિયામાં આમ કેમ થાય છે? પોતાને જ જવાબ આપવાનો છે, આ દુનિયામાં આમ થાય છે. પછી એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે, એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક મધુરા વચનથી મનુષ્યના મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. ત્યાં આ ટળે તો સારું એવું થાય, આપણે મળ્યા જ ન હોય આ ભવે, અને એક આવે ને એની હાજરીથી આપણને પ્રસન્નતા થાય. સંબંધ ન હોય તોય. આવું કેમ હશે? પૂર્વનું ઋણાનુબંધ હોય.
વાલું ને વેરી, લેણું ને દેણું. એમ થાય કાળમુખો ક્યાં આવ્યો, ટળે તો સારું. એમ સભ્યતા દખલ બોલે નહીં, પણ મનમાં તો એમ થાય. આવે તો કે પણ કે શું લેશો, ચા લેશો કે નાસ્તો, મનમાં એમ થાય પાણી પીને વયો જાત સારું. એક સુંદર વસ્ત્ર અલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક કોથળો હોય, એમાં 3 ભીલના છોકરા સાથે સૂઈ ગયા હોય. પાથર્યું શું? કોથળો. કોથળામાં અંદર ઘૂસ્યા છે, એટલે પાથરવાનો કોથળો ને ઓઢવાનો કોથળો. આપણને કલ્પના જ ન હોય. અને ક્યાં? તળાવને કિનારે સૂતા હોય. તો મચ્છર કરડે તો કોથળો ઓઢ્યો છે ને, બારદાન. આ હીટર ને કુલર ને એવું બધું વાપરે તો ઊંઘ નથી આવતી, એટલે ઊંઘની દવાની ગોળી લેવી પડે. પછી સવારે કે આજે સારી ઊંઘ આવી, એટલે દર્શનાવણી કર્મ ગાંઠ બાંધ્યા. ભૂલે છું કે બોલવાનું નહીં, સારી ઊંઘ આવી. એમ ઊંઘ એ દર્શનાવણી કર્મ છે, એટલે મેં સારા કર્મ બાંધ્યા. એમ એવું પડી ગઈ જીવ. તારા નસીબ હોય તો તને ઊંઘ ન આવે. અનંતકાલથી ઊંઘે જ છે. ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. દ્રવ્ય નિંદ્રા ઉડે તો ભાવ નિંદ્રા ઉડે ને. એક રોગી છે, એક પ્રબળ છે. આ ગયા સમગમાં વાત આવેલી. જન્મે જ 7મે મહિને 10-15 લાખનો ખર્ચો થઈ જાય, આગળ હાલે પછી ઠેઠો ઠેઠ. પણ જીવે લાંબુ આયુષ્ય હોય, મરે જ નહીં. ડાયાલિસિસ કરાવ્યા કરે પણ મરે જ નહીં. એમાં વેઇટિંગમાં નામ અને કિડની મળી જાય ટ્રાન્સપ્લાન્ટમાં, પાછો બીજા 5 વર્ષ કાઢે. બધા થાકી જાય, પોતે થાકી જાય. હવે ખૂણો ખાલી થાય તો સારું, એવું થાય પછી. એવા કર્મ. અને ઘણા પ્રબળ હોય. ઘણા એમ કે નખમાંય રોગ નથી કહેતા. ફલાણા ભાઈ ગુજરી ગયા કે નખમાંય રોગ નહોતો, હોસ્પિટલનું પગથિયું ચડ્યો નથી કાલે. ઘણા કે આજ સુધી મેં દવા જ લીધી નથી. એવું તો એમ કેમ હશે? જગત કરતા તો હોય જ નહીં. જો જગત કરતા હોય તો આવો વેરોને આતરો રાખે, ભેદભાવ રાખે. એકને 90 વર્ષ સુધી તંદુરસ્ત રાખે, અને બીજા આજકાલ નાના છોકરા બધા ચશ્મા પહેરતા હોય છે. કાચનાની પ્લાસ્ટિકના પર, એટલે તૂટી ન જાય, રમતા રમતા આંખમાં જાય ટુકડો. એક રોગી છે, એક પ્રબળ છે, એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક બુદ્ધિશાળી છે, વિચક્ષણ, શાનમાં સમજી જાય. એક જડભરત જો છે, સમજે જ નહીં કોઈ વાતે. અક્કલનો છાંટો છે કે નહીં? છાંટો જ ન પડ્યો એમ વાત છે. સમજવા માટે પ્રભુજી સમજાવતા. જગત રચ્યું ને પછી નક્કી કર્યું કે આ માણસ તો બનાવે, પણ બુદ્ધિ આપવી પડશે ને થોડી. અક્કલ તો સીમિત હતી, માણસો તો પછી બહુ બનાવ્યા. હું એકલો છું, બહુ થઈ જાઉં જગત કર્મમાં, એવું બધી વાત છે આખી. કે આ સૃષ્ટિ બની કેવી રીતે? માણસો આવે ક્યાંથી બધા? જડ ને ચેતન. કે ઘણા વખતથી હું એકલો છું, એક વિચાર ફર્યો કે હું બહુ થઈ જાઉં. પણ ખાલી માણસો હોય નાચે તો જોવે કોણ? એટલે બીજા માણસો બનાવવા પડે ને પાછા. પછી ખાવું પીવું, એટલે જડે રચ્યું બધું. રોટલી રોટલા, ગરનાળા, પર્વત, નદી, સરોવર, ઝાડવા, બધું બનાવ્યું. જળ ને ચેતન કોણે? શરૂઆતમાં હરિએ બનાવ્યું. પણ અક્કલે આપવું કઈ? કેવી રીતે આપવું અક્કલ? એટલા બધા છે, એટલે ગોળી અક્કલ પાણીમાં. એમાં બધા આવ્યા ને દોડીને. વાણિયા પહેલાં દોડી ગયા. વાણી મફત મળતું હોય ને દોડતો દોડે. વાણી પેલી સત્સંગમાં જ નથી આવતો, બાકી બધે દોડે. એટલે ગોપાલદેવ કહ્યું, પોપટલાલ મોહકચંદ અમદાવાદના, કે આ કાળના જીવો ખરા વાણિયા નથી. બધું મફત મળે છે તોય આવતા નથી. જીવ ખરો વાણિયો થયો નથી. પોપટલાલ મોહકચંદને કહે છે. સોમચંદ માસુખરામે હતા અમદાવાદમાં, ભીમનાથની જગ્યામાં. જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે. અહીંયા નદી કિનારે ગામની બારે, હવે તો અંદર આવી ગયું એ જગ્યા ભીમનાથની, તો રિવરફ્રન્ટ ને બધું થઈ ગયું ને. અહીંયા નદી કિનારે ગામની બારે શાંતિ રહેવા દેતા નથી, અને મફત મળે છે. જીવ વાણિયા નથી. એટલે પહેલાં આવ્યા ને એટલે આપી દીધી બ્રહ્માએ 50%. પાછો બ્રાહ્મણ દોડ્યા. આમ કોમના હિસાબે એક યાચક કોમ એ બ્રાહ્મણ. આપણે તો સમાજ વ્યવસ્થાની વાત, જે ભગવાન બનાવ્યું છે એની વાત કરીએ, જગત કરતા નહીં. તીર્થંકર તો માનતા નથી જગત કરતા નહીં.
એટલે બીજી એને આપી દીધી 50%, એટલે 25, એટલે ગઈ ને. હવે થોડીક જ રહી ને, 25% જ રહી. લોહાર, સુતાર, કડિયા, કુંભાર બધા આવ્યા બીજી જાત. હવે એટલે ટુકડો જ વધ્યો, કેવી રીતે આપી? ગોળી અને છાંટો નાખ્યો. કોઈની ઉપર અક્કલનો છાંટો પડ્યો, કોઈની ઉપર ન પડ્યો. જે ન પડ્યો એ બધા જડ ભરત. એટલે કહે છે એક બુદ્ધિશાળી છે, કોણ? વાણિયા કોમ. કહે છે કે જો રાવણને મંત્રી વાણિયો હોત ને તો હારત નહીં. રામાયણમાં હાર્યો ને, રામના યુદ્ધમાં હતો મંત્રી, નો હાર્યો, એ વયો ગયો. પછી રાવણ માન્યો નહીં. વાણિયો હોત તો નક્કી એવો કંઈક નુસ્ખો અજમાવત, કાં તો સમાધાન થાત, કાં તો રાવણ જીતી જાત. એટલે કે જે અક્કલનો છાંટો ન પડ્યો, જડ ભરત જેવો છે. પણ મૂળ વાત પછી અલગ છે. કર્મના ચમત્કાર સમજવા માટે જડ ભરત એટલે અક્કલ વગરનું નહીં. આ જડ ભરત જે નામ શોધાણું છે ને, એ તો મહાવિચક્ષણ હતા. પણ અહીંયા જ્યાં જ્યાં જે યોગ્ય છે, શબ્દાર્થ નહીં ભાવાર્થ પકડવાનો હોય. અહીંયા ભાવાર્થ શું છે કે આ બુદ્ધિ વગરનો એમ. પણ જડ ભરત બુદ્ધિ વગરના નહોતા. મોટી કૃપાદો લખ્યું છે 217માં પત્રમાં કે ભાગવતમાં મોટી આખી મોટી વાર્તા છે. જડ ભરત, ભરત રાજા. પહેલાં શું હતું? 25 વર્ષ બ્રહ્મચર્ય, પછી ઘર માંડે એટલે ગૃહસ્થાશ્રમ, પછી 50, 51, 52 વનમાં આવે ને એટલે વાન પ્રસ્થાશ્રમ થયો. પછી અને પછી 75 પછી જીવે સંન્યાસાશ્રમ. હવે તો જીવે ત્યાં સુધી, જન્મથી ઠેઠ સુધી બધાને ગૃહસ્થાશ્રમ છે. પહેલા લોકો જંગલમાં ભણવા જતા, એ બધા અમેરિકા જાય, કેનેડા, લંડન. શું ભણે? ગણે શું પછી? તો ભરત રાજાને 51 બેઠું કે વાનપ્રસ્થાશ્રમ, જંગલમાં જઈ ગંડકી કિનારે આશ્રમ બાંધ્યો, નાનો એવો ઝૂંપડી. ત્યાગી વૈરાગી જીવ. ભરત, જડ ભરતની વાત ચાલે છે. ગોપાલનું નામ કેમ આગલા ભાવમાં રાજચંદ્ર હતું એમાં, અને આ ભાવે રાજચંદ્ર, એમાં ભરત ત્યારે ભરત જ નામ હતું. ભરત રાજા સંધ્યા પૂજા કરીને આવે છે. સગર્ભા હરણી હાંફળી ફાફળી દોડે છે, લાળ પડે, થૂક પડે છે. સગર્ભા પાછા જંગલી કૂતરા પડ્યા છે. પાણીનું વેળું આવ્યું, કૂદવા ગઈ, કૂદી તો ગઈ, એટલે કૂતરાના હાથમાં ન આવી, પ્રસૂતિ થઈ ગઈ, ડોળા નીકળી ગયા. જમ્પ માર્યો, બચ્ચું નીકળી ગયું, ડોળાએ નીકળી ગયા, પ્રાણ છૂટી ગયા. બચ્ચું તરફડે છે. હાથમાં કમંડળ હોય, લાકડી હોય, એટલે જંગલી કૂતરા તો ભાગી ગયા. પણ આ બચ્ચાનું શું હવે? એને અહીંયા મૂકી દઈશ તો હમણાં લઈ જશે. વિચાર કરે છે. દયા તો હોવી જ જોઈએ ને. લીધું બચ્ચાને, ખાશે શું? ક્યાંથી લાવવું દૂધ? એટલે ઝરણાના પાણી અને કુણી કૂપણથી એને મોટું કરે છે. પછી તો દિવસે ન વધે એટલે રાત્રે ન વધે એટલે દિવસે. મોટું થઈ ગયું, સમય વયો ગયો, મોટું થઈ ગયું. પાછળ જાય, નાવા જાય ને સવારે, પાછળ જાય. આ ડૂબકી તો મારે, સૂર્ય નમસ્કાર ને બધું કરવું હોય, પાણીમાં ઉભા રહીને અર્ધ ધરાવે ને, વચમાં જોયો બચ્ચાને કે કૂતરા શિયાળે આવતા નથી ને, કંઈ લઈ જશે તો ઓલું કિનારે જ આંટા મારે. મા એ ને બાપા એ, એટલે એ હરણાના બચ્ચાનું એ મા બાપ તરીકે જીવવા માંડ્યા હવે તો. અને આ પછી ભિક્ષાએ જાય થોડુંક દૂર, આ પાછળ જાય, ત્યાં કૂપણ ખાય પણ દોડીને સાથે થઈ જાય. પછી એવો પ્રેમ થઈ ગયો, મરણ નજીક આવ્યું. આમ તો ત્યાગી હતા, રાજપાટ છોડી દીધું, એટલે સાવ કઈ એવા નહોતા કે મરણનો કાંઈ ડર નથી, સમજે છે બધું. મરણ પથારીએ છે એટલે કે ભિક્ષા લેવા આવે કાંઈ દૂર જવું નથી, એટલે હરણ ત્યાં આંટા મારે, કાંઈ જાતા કેમ નથી. પણ પાછું આજુબાજુમાંથી કૂપણ લઈને હરણને આપે. છેલ્લા દિવસોમાં ઝરણાને પાણી આપે કે મને મોતનો ડર નથી, કે ભલે મરી જાઉં, પણ બચ્ચાનું કોણ? ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ હતી. વચનામૃત 217 લાંબી આખી. હરણીના કુખે જન્મ્યા તો ખોટું કર્યું એને. તુલસીદાસજી કહે છે દયાબિન સાધુ કસાય, અને મરવા દીધું હોત તો કસાય કહેવાય ને. આ યોગી, બાવા, સંન્યાસી દયા કરી તો આફત આવી ને. એક જ દયા છે ખાલી અધ્યાત્મમાં, પોતે ને સામેવાળો જન્મ મરણના ફેરાથી છૂટે, એ જ દયા છે. આ દયા બાડા, બોબડા, લુલા લગડાને મદદ કરવી આ માર્ગદર્શનનો ગુણ છે. અનુકંપા.
મદદ નથી કરવાની, પોતાનો લોભ ઘટે એટલે દાન આપવાનું છે. તું શું મદદ કરતો હતો? જે એના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેને તે સમય તે જ મળે. તારો લોભ ઘટે એટલે દાન આપવું હોય તો આપ. શ્રાવકનો ગુણ છે સાધકનો, કે પૂર્વ પુણ્ય 2 પૈસા વધારે છે તો કોકને આપે. હું મદદ શું કરી દઉં? તું અન્નદાતા થાય ને, નાથ થાય. અનાથી મુનિએ કહ્યું ને, તું પોતે જ અનાથ છો, તું શું નાથ થવાનો હતો? તારે મદદની જરૂર છે, તું શું મદદ કરવાનો હતો? એટલે સદાચાર ગુણ તરીકે બરોબર, દયા એક જ દયા છે. કઈ? ઋષભનાથ ભગવાને કરી મરુમાતા ઉપર સામું જ ન જોયું. ઋષભ ઋષભ ઋષભ, તારી પાછળ રડીને મારી આંખ પોપટી આંધળી થઈ ગઈ. સામું જબ સબ જગ સે ઊંચા રહે નીચા રાખે ને. દયા કરીને પોતાની પહેલા મોક્ષે મોકલી દીધા. નેમિનાથ ભગવાન તોરણથી રથ ફેરી ગયા. 8 ભવની દોસ્તી, દયા કરી. તીર્થંકર નામ કર્મ લઈને જન્મ્યા છે. 8 ભવની દોસ્તી, હરણની દયા ખાવી છે, પશુની દયા ખાવી છે. આ જીવતો જીવ 8 ભવનો સંબંધ. આ કેવો આચાર લઈને આવ્યા તમે? ક્યાંથી શીખ્યા દયા? સામું જ નથી જોતા. દયા કરી, દયા કરી. રાજુલ પહેલા મોક્ષે ગયા, પછી નેમિનાથ ભગવાન ગયા. આ બીજા મહાવીર, બીજા નેમિનાથ, બીજા ઋષભનાથ છે. છેલ્લે દિવસે દેવા માતાને, રવજી બાપાને અને જબકબાને ઈશારાથી કે દૂર રાખજો. લાજ કાઢીને આવ્યા છે, મોઢું જોયું પતિનું. એ ક્યાં પતિ છે? કરવા દે, દૂર રાખ્યા. આ દે આપણને લાગે દે સ્મરણ આપેલું એ કર્યું. થોડા વખતમાં એનો દેવ છૂટી ગયો જબકબાનો. દેવા માતા રવજી બાપા બહુ જીવ્યા, મદદ કરી નાખેલી. સાથે રહ્યો તો આખું ગામ જમી જાય ત્યારે ભૂખ્યા રહે ઘરના, જો પાત્ર હોય તો. રવજી બાપાને રસ જ નહોતો તો મની ઓર્ડર કરતા હતા તમાકુ માટે મહિને મહિને. કયું? રવજી બાપાના કુટુંબને માટે મારી જવાબદારી છે, તમારું સંભાળીએ સબકભાઈ. તમારે આત્મકલ્યાણ છે. રવજી બાપાને એક જ ધ્યેય છે, મની ઓર્ડર કરજો. રહે છે ને અહીંયા તો પૈસા જોઈએ. કે અવધાન કરે ત્યારે આવું કહ્યું તો એટલી નાની ઉંમર, હજી કમાવાનું શરૂ નહોતું કર્યું કોઈ. ત્યારે ગામના લોકો વખાણે છે કે તમારો દીકરા શું કર્યું મોરબીમાં. પોપટલાલ મંજી આવે છે ને, મંજી બાપા ગયા. એ તો બધું બરોબર રહે છે ને, અહીંયા તો પૈસા જોઈએ. પિતાજી પૂર્ણ હશે તો એ મળશે, પૂર્ણ હશે તો, કર્મમાં લખ્યું હશે તો. એ તૂટી જાય 18 કલાક કામ કરીને, પેટ ન ભરાય. કઈ કોણ ગુનેગાર? જગત કરતા એના કર્મ. હમણાં ગોપાલદેવ સમજાવશે કોણે કર્યું આવું બધું. પ્રમાદના ખાતામાં છે તો પેટ કેમ ભરવું? તો ભર પેટ કોણ ના પડે છે? દેહ ધરેનો દંડ, આ દંડક જ છે. આ 1000 રૂપિયા મળ્યું છે ને એને એમ કે મજા કરવા મળશે, વર્લ્ડ ટૂર કરવા માટે. આ વેકેશનમાં નાયગ્રા ફોલ જવું છે, વર્લ્ડ ટૂર માટે નથી મળ્યું. આ વર્લ્ડ ટૂર તો અનાદિથી કરે જ છે. આ એ ભૂલી ગયો છે કેટલું કેટલું ટૂર કરેલું છે એને. પૂતગલ પરાવર્તન વાંચીએ ને, ખાલી બાદર સૂક્ષ્મ નહીં, હાજા ગગડી જાય. આ જીવ બધા કાળે, બધા ક્ષેત્રે, બધા ઉત્કૃષ્ટ શુભ અશુભ ભાવે જન્મ્યો ને મર્યો છે. એકવાર નહીં, અનંત વાર. આ તો બાદર રેન્ડમ, આના એમ જ ગમે ત્યાં. પછી સૂક્ષ્મ પૂતગલ હતો ને, એક સમય, એક પ્રદેશ, એક ભાવ, પછી બદલતું જાય. એ સ્પર્શે ત્યારે ખાલી આ અખલ એક પૂતગલ પરાવર્તન થાય. ખાલી એવા અનંત પૂતગલ પરાવર્તન આ જીવે કર્યા છે, અને જન્મ મરણના દુઃખ સહન કર્યા છે. અને યાદ જ નથી આવતું, જ્ઞાન એનું માનતો નથી. હું તો તમને કહું છું, ગોપાલદેવ કે છે માનવા તૈયાર નથી. તો એને તો 7 વર્ષે દેખાણો. 1931 આવ્યો અપૂર્વ અનુસાર. પહેલાં ક્યારે આવ્યો જ નહોતો, એવો અણસાર આવ્યો. એનું દેખાય છે હાથમાં પડેલા આમળાની જેમ. એક જ ભાવ આપણને દેખાય, કેવો વૈરાગ છૂટે. જડભરત વિચારે છે હરિણીની કુખમાં જન્મ્યા, પણ સંસ્કારી જીવને ભાવ પૂરો થયો. હરણના ભાવમાં શું કરે? તપ, તિર્યન તરીકે. પણ પૂર્ણ હતું તપસ્યાનું, પછી બ્રાહ્મણ કુળમાં જન્મ્યા જડભરત. ત્યારે ભરત નક્કી કર્યું હવે બોલવું જ નથી, જળની જેમ જ રહેવું છે. ડેફ મ્યુટ, બોલી ન શકે, સાંભળતો ન હોય એવી રીતે. મા બાપ તો ગુજરી ગયા છે, સૌ નાનો છે. આ ભાઈ ભાભીને ઘરે મોટો થાય છે,
ખાઈ ખાઈને જાડીઓ થાય, ફિકર જ નહીં કાંઈ, નક્કી કરી નાખેલું એને. જીભ તો હતી, નહીં તો રોગી હોય તો તકલીફ પડે. રોગી નહોતા, સમજદાર હતા એકદમ, કે કોઈને સાથે બોલવું જ નથી. તો ખેતરમાં મોકલે ત્યાં ચકલા ઉડાડે નહીં કાંઈ, કે 12 વાગે આવજે તો આવે, કાછડી છોડે જમવા બેસે પાટલા ઉપર, જા પાછો જાય, ન કે જંગલમાં આટા મારે. ભાભી ખીજાણી કે હવે એનું રાજ હોય ને, આ તમારો ભાઈ કે જમવાનો ટાઈમ થાય પોતડી પહેરીને આવી જાય છે, કાછડી છોડી પાટલા ઉપર બેસીને જમીન પાછો, કંઈ કામ તો કરતો નથી, બોલે નહીં કાંઈ, ખીજાય તોય ન બોલે. જમવાનું આપે, જેટલું આપે, રોટલી 2 આપે 2 ખાય, 4 આપે 4 ખાય, માગે નહીં, કાઢી મૂક્યો જડ ભરત, તોય બોલતો નથી. શા માટે? એને યાદ આવે છે, પૂર્વ ભવ દેખાય છે. ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ હતી. કુપોલદોને યાદ આવે છે. પૂર્વભૂમાં કુપોલદો કોને કોને મળ્યા છે, કે શું શું વાંચ્યું છે, કેમ ખબર પડે? ત્રિભુવન માણેકચંદને કહેલું, અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે. 2 ચોપડી ભણ્યાને હજારો વર્ષનો અભ્યાસ કેમ થઈ ગયો 33 વર્ષને 5 મહિનામાં? અમુક ન પણ વાંચ્યું હોય તો કહે છે, એક શ્લોક વાંચતા વિચારતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે છે. ભીમનાથની જગ્યામાં વચરામૃત 917, સોમચંદ માસુકરામ ને પોપટલાલ મોહકચંદ હતા. પ્રભુજીને કહે છે એક શ્લોક, એટલે આપણે પુણ્ય બોલીએ ને, એટલે પુણ્યને લગતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે. તમે નરક બોલો, તમે દીક્ષા બોલો, આ કાળમાં શું હોય ને શું ન હોય, શું વિચ્છેદ ગયું છું, એટલે હજારો શાસ્ત્રોમાં શું લખ્યું છે એને દેખાય. હાથમાં પડે રામલાલ, પાના ફેરવા ન પડે. આત્મસિદ્ધિ લખીને 14 પૂર્વનો સાર, 26 કરોડ શ્લોક પ્રમાણ ગણતવાર, પાના ફેરવ્યા નહોતા કે આમાંથી થોડુંક ને આમાંથી થોડુંક, એકી કલમે. આ તો સાબિતીવાળી વાત છે. સમીપ રહી એકમ બાલા લે તહી, ભક્તિ કરી દીપ હાથે ધરીને, એકી કલમે કરી પુરુ કૃપાળુએ, આસોવદ એક મેં સિદ્ધિજીને. એટલે કેટલું જ્ઞાન હશે એનું, એને નહીં ખબર હોય ગુંઠાણો કોને કહેવાય, આ કાળમાં કેવળ જ્ઞાન હોય કે નહીં, મોક્ષ હોય કે નહીં. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. વચનામૃત 213. કુપોલન માનવાળા કેટલા માને છે કે આ કાળે મોક્ષ હોય, અને કેટલું વાંચન છે એનું? બ્રહ્મચારી લખે છે, મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુ થાય, તો પણ માન મુકાઈને અહંકાર ઉભરાય. છાજે એવો તું માન બાહુબલીને, તોય જ્ઞાન ન થયું. આપણે આગળ છે શું, એટલે ત્યાં જઈને એ બોલવાનું. પપડ નહીં જે ગોખ્યું હોય એ સંપ્રદાયનું. મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુ થાય, તો પણ માન મુકાય ના, અહંકાર ઉભરાય છે. ત્યાં બાહુબલી ભગવાનને કહેવાનું કે તમને છાજે એવું હતું તોય ન જ્ઞાન થયું, મારી આગળ કંઈ છે નહીં તોય મને અભ્યાસ છે. એને લખ્યું છું પરમાત્મા, હું મહાવીર છું. આ કે ગૃહસ્થ છે, ચોથાથી ઉપર ન જઈ શકે. ગૃહસ્થ ન જઈ શકે ચોથાથી ઉપર, મહાવીર તો જઈ શકે ને. એ કે હું મહાવીર છું, લખીને આપ્યું છે, બેસતું જ નથી. આ ના બધું ના બધું અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અને આત્મા ઓળખાઈ જશે. આંખ બંધ કરશે એટલે ઓમ, અંધારું કરશે એટલે. નિંદાપાત્ર નહીં, દયાપાત્ર સ્થિતિ છે જ્ઞાનીમાં. અર્થ કર્યા છે એક એક લીટીના, શબ્દના. એટલે મોક્ષમાળા ન સમજે ને, આપણે વાત એ હતી અઘરી લાગે ને, તો મોક્ષમાળા વિવેચન છે. એક એક પાઠના બ્રહ્મચારીએ એક એક લીટીના નહીં, એક એક શબ્દના અર્થ કર્યા છે. કોને પૂછીને? પ્રભુજીને પૂછીને. પ્રભુજી ક્યાં જ શીખે મોક્ષમાળા? કહે છે આજે સાંજે 5:30 વાગે મોક્ષમાળા શીખવાનું અહોભાગ્ય સાંપડ્યું છે, શરૂ થયું છે પ્રભુજી પાસેથી. પ્રભુજી કુપાલદેવ પાસે શીખેવા. કુપાલદેવ ક્યાં શીખેવા? મહાવીર સ્વામી પાસેથી. મારા વતી વીરને નિશંક સમજજો. એટલે 20 દુહા ક્ષમાપનાનો પાઠ, સજાત્મક પરમગુરુ મંત્ર કુપાલદેવે આપણને આપ્યો છે, મહાવીર સ્વામી મોકલાવેલો. ના મારી આગળ છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. એ પાછું ગાય પાયમાં એમ અનંત છે. પણ હાર્મોનિયમ પર ગાતો હોય ને, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ, મૂળ માર્ગ. હા, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એ હા જ સાંભળે છે, મૂળ માર્ગ ક્યાં સાંભળે છે? ગાયન અને ગીત વિલાપ તુલ્ય માને, તમુરો બાજુમાં ફેંકી દે, પછી સર ગદ્યમાં ગાય કે ટાળી સ્વચ્છન અને પ્રતિબંધ, મૂળ માર્ગ સાંભળો ત્યારે થાય. પ્રભુજી પ્રયોગ કરેલો 20 દુહામાં. આવ્યો એક ભક્ત સંન્યાસી, બધાને છૂટ હતી, બાવા સંન્યાસીને. બેસી ગયો તંબુરો લઈને. હે પ્રભુ શું કહું? દોરી તાણવા માંડ્યો.
ટાઈટ કરે ને અવાજ સારો આવે તેનો. અહીંયા સાદું હોય તંબુરો બાજુમાં પ્રભુજી. આ તારીખવાર સ્થળ સાથે વ્યક્તિની હાજરીમાં નોંધાયેલું છે, ગળે જ નથી ઉતરતું. નામ આપે છે ભક્તિ સંગીત, એટલે રામને રહી મારે બેઠા છે, મોહમ્મદ ને મહાવીર. કેટલા બોલ લખ્યા છે કુપાલદેવે. હમણાં સત્સંગના પાઠમાં આવ્યું ને, જેનાથી હંમેશનો પરિચય રહી, રંગ ગાત જ્ઞાન તાન, નાચવું છે તાન ગાન. જરૂર માનજો આ કુસંગ છે, સત્સંગ નથી. આ સત્સંગનો પાઠ છે. બૂટ પહેરતા પહેરતા ગોખી જવાનું વાક્ય, બૂટ ચંપલના ઘોડા ઉપર આશાત નથી ઉપર લખવાનું મોટા અક્ષર. તો હું ક્યાં જાઉં છું, એનો પગ ચાલે, થોડું કંઈ ગુજરાતી આવડતું હોય તો. ક્યાં જઈને બેસે છે, કોના પગ આગળ બેસવું છે, કોને માથું નમાવવું છે. અનંતકાલથી જે નથી મળ્યું, કુસંગને આવ્યું કે મળી જશે ને. ગૂંઠણ ચડશે, દેવું પતાવવા આવ્યો ને, દેવું વધતું જાય. એની દયા મુજને રહી, રડે છે કુપાલદેવ આપણા દુઃખનું. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, નિષ્કારણ કર્મશીલ હૃદય રડે છે. અને કેવું થતું હશે, આપણને આપણા દુઃખની કંઈ પડી નથી અને રડવું આવે છે. કેટલા બોલ છે વચન સપ્તશીમાં, વિષયાંતર થઈ જાય. આ તો આવ્યું એટલે જાય જંગલમાં, જંગલના ઝાડવાના બધા ફળ હોય એ ખાય, ચીબડા, સફરજન, રાયણને ઝરણાના પાણીથી પેટ ભરે, તગડા થઈ ગયા તો કંઈ ફિકર જ નહીં. વિચરે ઉદય પ્રયોગ, જાતિ સ્મરણ જ્ઞાન છે ને. હવે બોલવું નથી કાંઈ, શહેરમાં જવું નથી, કાઢી મૂકો હવે ક્યાં જાય. ટ્રેન તો હતી ને, સુપરફાસ્ટ એક્સપ્રેસ બેસી સીધું દિલ્હી આવી જાય સવારે ઉઠે તો. રાવગઢ રાજાની સવારી જાય છે. આ ભાગવતમાં લાંબી આખ્યાયિકા છે, કુપાલદેવ લખ્યું છે, બોધદાયક ભાગવતની આ કથા છે. લખ્યું જ કુપાલદેવ, ભાગવત જો સત્પુરુષ સમજાવે ક્ષણમાં જ્ઞાન કરી દે. અને જૈનના આગમો પણ સંપ્રદાય મજબૂત કરવા માટે વાંચે તો એને પરમાર્થ નિષ્ફળ છે, પ્રભુશ્રીજીને કહે છે. ઝેર જવું જોઈએ. દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી. અને કુપાલદેવના વચન હાથમાં આવે પછી અહિતનું કારણ થાય છે. નક્કી ક્યાંક ભૂલે છે ને જીવ. 5, 25, 50 સત્સંગ છે 50 વર્ષનો, એ ફરક પડ્યો 5 ઇન્દ્રિયમાં, વિષયમાં પહોંચવામાં. મનને જે જોતું હતું હવે કે લગામ આવી, દિવસે દિવસે ચડતે વાને ને બગડતો ગયો ને. એટલે નક્કી એ જ્યાં જાય છે સત્સંગ નથી ને. પેલા ગાતા નહોતો આવડતો, હવે ગાતા આવડી ગયું અલગ અલગ રાગે, સિનેમાના રાગે. પેલા નાચતા નહોતો આવડતો, હવે નાચતા આવડી ગયું. પેલા વેશભૂષા કરતા નહોતો આવડતો, હવે વેશભૂષા કરીને ગાય છે, ઉદ્ભટ વેશ પહેરીને. વચન સપને લખ્યું છે, મહાન નીતિ છે. આ માર્ગમાં જેને આવવું હોય, આ બંધારણ છે. આ જેમ મનુસ્મૃતિ છે ને આર્ય સંસ્કૃતિમાં, એમ કુપાલદેવના વિતરાગના માર્ગમાં આવવું હોય એના માટે 700 મહાન નીતિ છે વચન. કે ઉદ્ભટ વસ્ત્રો પહેરવું નહીં, બીજાને આકર્ષણ થાય એવા કપડાં પહેરવું નહીં, શૃંગાર ભક્તિ સેવું નહીં. ભક્તિ કોણ કરે છે શૃંગાર વગર આજે? એટલે ભક્તિ છે જ નહીં ને. શૃંગાર ભક્તિ સેવું નહીં આખું વાક્ય છે વચન સપ્તશતીમાં. એને અનુલક્ષીને બીજા 52 બોલ છે એમાં 700માંથી. શૃંગાર ન સેવાતો ભક્તિ થતી હોય કે ધ્યાનમાં છે, અને મોક્ષ થઈ જશે, આત્મા વિજય છે. અનંતકાલથી ભૂખ્યો તપ્યો તડકામાં, આતપના લીધી, માંસ ખમણને પણ માંસ ખમણ કર્યા. અષ્ટાપદના 1.5 સંન્યાસી અંગૂઠો પકડીને ઊભા, મહિનો. બીજા આતપના હાથ ઉપર કરીને ઊભા 30 દિવસ, જ્ઞાન થાય એટલે. તોય ન થયું. અને નાચતા કૂદતા પગે ઘૂઘરા બાંધીને જ્ઞાન થઈ જશે. પગ ઘૂઘરું બાંધે મીરાબાઈ ના ચીરે, ઘૂઘરા કવિએ બાંધ્યા. એ તો ઝેર લઈને ગઈ હતી, ચાલ ઘૂઘરા બાંધીને જંગલમાં ગઈ હતી. આશાત કરે છે, આવું ગવાય નહીં. મીરાબેન ઘૂઘરા કોઈ એમ કે મીરાબેન મેં ઘરેણા પહેરેવા, એ ઝેર લઈને ગઈ હતી. શું કરે છે આજે એ ધર્મમાં? બીજે ક્યાંક પાપ કર્યું અહીંયા પ્રતિક્રમણ થાય મોટા દિવસોમાં, અહીંયા પાપ કરે હવે ક્યાં છોડશે?
અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હવે ક્યારે છૂટશે? હવાડે આવેલી ગાય તરસી જાય, પ્રભુસિંહજી કે પાણી છે પીવાનું, ત્યાં નથી પીતી, હવે મરવા વાળો જ છે ને. ક્યાં ગયા? સત્સંગમાં ગયા હતા કે કુસંગમાં ગયા હતા? અંધારી રાતડી ને વસમી છે વાટડી, લૂંટનારા છે હજાર, હે રાજ એક તારો આધાર. વિચારે છે, રાવગઢ રાજાની સવારી જાય છે, એક ભય થાક્યો, પાલખી ઉપાડી હોય ને, કોણ મળે જંગલમાં, દૂર જોઈએ છે, ઝાડીઓ દેખાણો, એ અહીંયા આવો, આ સાંભળે, અને નક્કી કર્યું હતું કોઈનું સાંભળવું જ નહીં. સાંભળતો નથી કે મારવો પડશે ને, સૈનિક રાજા હારે છે ને. એક ગયો એમાંથી, પકડ્યો બાવડો, સંભળાતું નથી, ક્યારના બોલે કે આવ, આ કંઈ બોલે જ નહીં, નીચું ખેંચીને લઈ આવ્યા. અહીંયા ઊભો રહે, અહીંયા ઊભો રહ્યો, ત્યારે આ ઉપાડવાનું છે, અને રાજાને આપણે બીજા ગામે જાય છે, ત્યાં ઊભો રહે, હાલે જ નહીં. અમે હાલીએ ત્યારે હાલવાનું, એટલે હાલે જ કરે, પછી ઊભો ન રહે, લાકડું મૂક્યું ને ટેકોનું, જળની જેમ જ, જળ ભરત જ, ખરેખર જળ ભરત, પ્રતિનિધિ થાય એવો જળ ભરત. હરદોલા આવે છે, એ જાડિયા ધ્યાન રાખજે. બીજા બધા કહે છે, શેઠ કરતા માણો તો ડાયા હોય ને, ઉપર રાજા છે આપણા, એને કે રાજા કંઈ હતું જ, એનું શરીરે નથી, એનું તો હવે આપણા રાજા છે કે ધ્યાન રાખજે. આ તો વચમાં દેડકો, અળસિયા, જીવજંતુ આવે ને, યત્ન રાખે, એટલે કાં ઠેકડો મારે, કાં ધીમે ચાલે, કાં ફંટેને ચાલે, એટલે હરદોલ આવે. તને એકવાર કહ્યું સમજતો નથી, મને હરદોલ આવે છે રાજા કે. હા સાંભળે એ બીજા, વચમાં થાકી જાય ને ભાઈ, બીજા ઊભા રહે ને ત્રણ, આ હાલ્યા જ કરે, એટલે ભટકાય ને, એટલે કે ઊભો રહે, હવે તારે અમે ઊભા છીએ, તારે ઊભું રહેવાનું, તો ઊભો પછી ચાલે નહીં પાછા, પણ ઠોસો મારે ત્યારે ચાલે. ખરેખર જળ ભરત રાજા. અને કેટલી વાર કહે છે, પાછું કે એવું આવ્યું કે દેડકું હશે એટલે જમ માર્યો, એટલે હરદોલો આવે ને રાજાને, મારી નાખીશ તને, કે દેખાતું નથી. રાજા મોઢું ખોલ્યું એને, તું કોને મારે? મને મારે તું કે આત્માને મારે? મારો જમ ઠેકડો, કાકો સંત જ્ઞાની પુરુષ લાગે છે, ચરણમાં પગે લાગે છે કે ભૂલ થઈ ગઈ મારી. આ જળ ભરત, ભરતજીને હરણના સંગથી ભાવ વૃદ્ધિ થઈ હતી. પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, એમને સંગ દુઃખદાયક લાગે છે. ત્યારે કથામાંથી આ બોધ લેવાનો છે. આત્માના બે પદ નક્કી થઈ ગયા ને, આત્મા છે નિત્ય છે, જળ ભરત હતા, સંગ કર્યો, કરતા ભોગતા ભોગવવું પડ્યું ને, ચાર પદો થઈ ગયા. મોક્ષનો ઉપાય તો આપવા આવ્યા છે, અને કે અમે મોક્ષમાં જ છીએ, હથેળીમાં જ છે. 26 કહ્યું આકાશી મોક્ષ ભગવાનને, તમારી આગળ છે, મારી આગળ છે, હવે કંઈ લેવું દેવું નથી. તો અમારી આગળ તો કેવળ જ્ઞાન છે, તો કે અમારી આગળ છે. અમારી આગળ મોક્ષ છે, તો કે અમારી આગળ છે. લખીને આપ્યું, લેવા દેવાની કડાકોટી છૂટા થઈ, ગુજરાતીમાં સહી કરી, ઓમ શ્રી મહાવીર. માનવા જ તૈયાર નથી. બોલે કે અમારી આગળ તો કેવળ જ્ઞાન છે, તો મારી આગળ છે. અમે મોક્ષમાં છીએ, તો કે અમે મોક્ષમાં જ છીએ. આવી સ્થિતિ પૂરી થશે ત્યારે તમે જોયેલું પદ એક મને જોશો. આભ્યંતરમાં અવલોકન, હાથનોંધ પહેલીની 5મી નોંધ કે 12મે હું ક્ષીણમો ગુણ થનાર. હમણાં સંપૂર્ણ જોઈશે. વૃદ્ધ છે જ પુરુષ 13મા ગુણ સ્થાનક વાળો, સહયોગી કેવળી. આયુષ પૂરી રીતે તમે જોયેલું પદ એક મને જોશો. તમે હજી ગુંઠણ માપે છે, કુપોલોના 3 સેન્ટીમીટર ફૂટ પરથી એવરેસ્ટ માપે છે. આના કરતાં મોટું પાપ કયું હોય બીજું અધ્યાત્મમાં? અનંતાનું ન સમજે તો વાંધો નહીં. ઇન્દ્રભૂતિ ગૌતમ, હું તો ઝઘડો કરવા આવ્યો છું, હું કંઈ ઓળખતો નથી. આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, આવકાર આપ્યો ઝઘડો કરવા એને. બોલે એ પહેલાં કહી દીધું તમને આત્મા છે કે નહીં, શંકા છે ને, એને તો આપવું જ છે. ગટરમલ સાથે ક્યાં ઝઘડો કર્યો એને? કોઈ પામે મુમુક્ષુ વાત. નમસ્કાર નથી કરતા તમે, તમારા નમસ્કાર 14 લોકમાં છે, અમારે ક્યાં જોતા છે? એટલે કહે છે કોઈ બુદ્ધિશાળી છે, કોઈ જળ ભરત છે, એક મનોહર નયનો વાળો છે, એક અંધ છે, એક લૂલો છે, એક પાંગળો છે, એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે. પૂર્વનો પૂર્ણ હોય, અનુબંધ ભલે પાપનો હોય તો પછી આગળ જાય ત્યારે ખબર પડે પાપાનુબંધી પૂર્ણ હોય. વ્યવહારિક દાખલા છે ને, 60 વર્ષ સુધી ભારત ઉપર એક જ કુટુંબે રાજ કર્યું ને,
તો આખા ભારતમાં બીજો કોઈ હશે જ નહીં એવો હોશિયાર રાજકારણી. હવે બદલી ગયું. તો સગા શાહ આલમના દીઠા શેરીએ શેરીએ ભીખ માગતા ને, કોણ નક્કી કોણ કરે? આખા ભારતમાં બીજો કોઈ હશે જ નહીં ખુરશી ઉપર બેસવા વાળો 60 વર્ષ સુધી. અને પછી બદલી ગયું તો હવે પાછું બીજો કોઈ નહીં હોય. આ દુનિયામાં આમ કેમ ચાલે છે? એટલે બાહ્ય સ્થૂળ વસ્તુ જોઈએ ને આપણને તોય બોધ મળે એમ છે. હમણાં 200 ગુજરી ગયા, પ્લેન ક્રેશ થયું, કોકને ટિકિટ ન મળી. એ તો માનતા માને કે હું માનતા માનું ટિકિટ મળે તો વેઇટિંગ કન્ફર્મ થાય, તોય ન મળી હોય અને બચી ગયો હોય, કેવું થાય? પછી ખબર પડે ને કુપોષણ જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. નહીં તો ગળે કેમ ઉતર્યા? પાડાનો પગ ભાંગ્યો તો સારા માટે, ગળે કેમ ઉતરે? તો કેમ કે હું માંદો પડ્યો કે આ સારું થયું એમ કહેવાય આપણે? નહીં તો જવાનો હતો નાયગ્રા ફોલ જોવા. 104 તાવે કેવી રીતે જાય? ટિકિટ કેન્સલ થઈ, પ્લેન ક્રેશ, બચી ગયો ને. એટલે પાડાનો પગ ભાંગ્યો તો સારા માટે છે. જે નહોતો ભાંગ્યો ને એ બારવટી બધા પાડાને લઈ ગયા, નાખ્યા કતાલખાને. આ એક જ બચ્યો. એ પાટો બાંધ્યો હળદરનો, 3 અઠવાડિયા ખાંદો જોઈન્ટ થઈ ગયો, પાડો હાલવા માંડ્યો પાછો. એક બોલે બધા 39 પાડા મરી ગયા, બધા બીજી ગતિમાં વયા ગયા. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. આ ધર્મનું ફળ છે, આ કર્મનો પ્રભાવ છે. એટલે કહે છે એક પાંગળો છે, એક લૂલો છે, એક જળ ભરત છે, એક મનોહર નયનવાળો છે, એક અંધ છે, એક લૂલો છે, એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે, એક લાખો અનુચરો પર હુકમ ચલાવે છે અને એ તેટલાના ટુંબાસાન કરે છે. એકને જોઈને આનંદ ઉપજે છે અને એકને જોતા વમન થાય છે, ઉલટી થાય, ઓપકા આવે, મોઢું બગાડે, રૂમાલ આડો દઈ દે, ગંધાતો. નક્કી કોણ કરે છે? આ બધું એકને એક વાત અલગ રીતે રજૂ કરીને જે આંખો દેખાય અહેવાલ છે. કૂતરાય લાંબી 50 લાખની કારમાં ફરતા હોય, અડધી બારી ખુલ્યું જોવે, નવડાવી દોડાવીને લઈ જતા હોય વેક્સિન દેવા માટે, અને એક કૂતરા ગાડી પકડી જાય મ્યુનિસિપાલિટીની. 2 કૂતરા જ છે અને નક્કી કોણ કરે? એટલે કહે છે એક સંપૂર્ણ ઇન્દ્રિયવાળો છે, એક અપૂર્ણ છે, એકને દિન દુખિયાનું દુનિયા લેશ ભાન નથી. ગયા સમગમાં આવેલી વાત શાલીભદ્ર. આપણે રાજા નાખો કે વખારમાં માલ, હું ક્યાં વેપાર કરું છું? તો કે આપણા રાજા કહેવાય, આપણી માથે છે કોક. એવું શું હોય ખબર જ ન હોય. આપણને ગળે ન ઉતરે, વાર્તા લાગે. અત્યારે એવું હોય છે, 10-10, 15-15 માળની ઓફિસ હોય છે ને એવું ઘર હોય છે મોટું. અત્યારે છે એવું. ક્યાં માળે રહે છે શેઠ ખબર જ ન હોય કોઈને, અને ઘરના સિવાય, પત્ની પતિ સિવાય. એક અપૂર્ણ છે, એકને દિન દુનિયાનું લેશ ભાન નથી, એકના દુઃખનો કિનારો પણ નથી. તો આ બધું ચાલે છે શું? આ નાટક ચાલ્યું છે. ભૂત લગ્યો કૌતુક કરે, કર્મો કા ઉત્પાદતા ચાલી રહ્યો છે. મોકે કર્મ નઠારે નચાયો, ભવ ભટકટ દષ્ટ દુર્લભ એવો મનુષ્ય મળ્યો તો એ નાચે જ છે. એટલે ભૂત આવ્યું છે એમ કે ને, વળગાડ છે. વીછીડ કઈડે હોય તો શહેરમાં તો બહુ ખબર ન હોય, એવી પીડા થાય, એવા ઇન્જેક્શન આપે ઘેરના, તો એ ઊંઘી ગયો હોય તો એ બૂમાબૂમ કરતો જ હોય પાછો. નહીં તો બાંધી રાખવો પડે, નહીં તો ખેંચી લે બાટલાય. ભૂત લગ્યો કૌતુક કરે, કર્મ કૌતવાટ, વીછી બીછું ડંકિત ગાત, વીછી કઈડ્યો હોય એવું. યુ બંદર મદિરા પિયા, વાંદરો આમે ઠેકડા મારતો, એમાં દારૂ પીવે તો કેવું થાય પછી? એવું આ કરે છે 14 રાત લોકો. આ મેળ્યા પછી એવું જ કરે છે પાછું. મંદિરમાં, આશ્રમમાં ને ધર્મસ્થાનકમાં આવું કરે છે. આ વિતરાગનો ધર્મ મેળ્યા પછી આલોચનામાં આવે ને, એ અચંબાઓ રહ્યા, જલમે લાગી આગ. જે ન મળ્યું હોય તો કરે, મળ્યું હોય એ કરે છે. રાત તેરો દર્શન દુર્લભ ભાયો, મોકે કર્મ નઠારે નચાયો, રાત તેરો દર્શન દુર્લભ ભાયો. 12 ભાવનાની પૂજામાં આવે છે. પણ એટલા બોલાયો હોય ને વ્યવસાયિક વાજિંત્રોવાળાને, ધડિંગ ધડિંગ શબ્દો પકડાય જ નહીં કાંઈ. નહીં તો ખબર પડે. જેણે પૈસા ખર્ચ્યો એમ કે હજી જોરથી, જેટલું ફાસ્ટ મૂકે એટલો વધારે કર્મ ખપે એમ. પ્રભાવનો થાય જ નહીં, કોઈ સાંભળે જ નહીં. પછી આ 12 ભાવનાની કડી છે. એમાં આ જોડેલું છે કે રાત તેરો દર્શન દુર્લભ પાયો, એમાં વીર તેરો દર્શન દુર્લભ પાયો. એક જ છે ને બધું.
એણે કહ્યું છે અમારા મને વિતરાગમાં ભેદ ગણતા નહીં, રાજ કયો, રામ કયો કે વીર કયો, એ ક્યારે થાય? આ કર્મના ચમત્કાર સમજાય તો ને, કે પૂર્વ છે એ કહ્યું છે સાચી વાત છે, કે હવે હું સત્સંગ કરું તો ક્યાંક ગળે ઉતરે ને. બુદ્ધિમાં, હજી બુદ્ધિમાં જ ગળે નથી ઉતર્યું તો. કુપોલદેવ કહે છે 576માં પત્રમાં, કલ્પિતનું આટલું બધું મહાત્મ્ય શું છે? આ બધું કલ્પના જ છે. રાજા રાણી, નગર શેઠ, નોકર, વ્યવહારે બુદ્ધિશાળી, મૂર્ખ, તું નાટક ચાલી રહ્યું છે. આ ઊંચી નીચી ફેર્યા કરે, જીવનની ઘટમાળ ભરતી પછી તો ઓટ ને ઓટ પછી જુવાળ, પૂર્વકર્મના ધક્કે આ બધું ચાલે છે. કલ્પિતનું આટલું બધું મહાત્મ્ય શું? બધી કલ્પના છે, બધાને ન મળે કાંઈ. એના માટે કથા છે. એક રાજપુત્ર દેશ નિકાલ કર્યો એના પિતાએ, કે તું લાયક નથી એટલે ગાદી તને અપાય નહીં, કાંઈ કાઢી મૂક્યો. ભૂખ્યો ભૂખ્યો કોઈ ધર્મશાળામાં રહે છે, ફરતો ફરતો છાશ પીને સુઈ ગયો. ખાય શું? મફતમાં કાઢી મૂકેલો. સપનું આવ્યું, સપનમાં ચંદ્ર પીધો એણે. એવું સપનું આવ્યું. તીર્થંકરની માને કેમ સપના આવે? અને પોતાને જ સપનું આવ્યું કે હું ચંદ્ર પીવું જાઉં છું. સંન્યાસી બાવાનો નાનો શિષ્ય હતો, નવો બાવો, એને તુંબડી આપેલી, લઠ આપેલો, એ છાશ પીને થઈ ગયો. એને સપનું આવ્યું કે મેં ચંદ્ર પીધો. ગુરુજીને પૂછે છે, ગુરુજી મને કાલે સપનું આવ્યું, નવો છેલ્લો, કે તને આજ ઘી સાકરનો લાડવો મળવાનો છે ભિક્ષામાં. આ રાજપુત્રને કાઢી મૂકેલો ને, એ નિમિત્તે આગળ ગયા કે મને કાલે આવું સપનું આવ્યું છે, તો કે તું રાજા બનીશ. તો કે મને કાઢી મૂક્યો છે મારા બાપાએ. તો કે મારું જ્ઞાન આમ કે છે, નિમિત્તિઓ કે છે, પુરોહિત. ઓલાને એમ કે છે કે તને ઘી સાકરનો લાડવો મળશે, એના ગુરુજી. ખરેખર મળ્યો ઘી સાકરનો લાડવો. અને એટલી વારમાં જાય છે ને, ત્યાં બધું મોટું ટોળું જાય છે હાથણીને લઈને. આ હાથણી જેના ઉપર કળશ ઢોળે એને રાજા બનાવવાનો છે. આ પૂછીને જાતો તો પુરોહિતને, ત્યાં જ કળશ ઢોળ્યો એની ઉપર, રાજા બનાવી દીધો. આ બાવાને ખબર પડી ગઈ કે રાજાએ બનાવી, કે ઘી સાકરનો લાડવો ઠીક, પછી બધું આપણું જ છે ને. રોજ સુઈ જાય, છાશ પીને જ સુઈ જાય. સપનું આવે નહીં. ગુરુજીને પૂછે, મને કાંઈ સપનું આવતું નથી. ફરી વાર એ ચંદ્ર પીવે એવું સપનું આવે ને કદાચ આવે તો બધાને રાજ મળે? એ તો કર્મ પ્રમાણે જ નક્કી થાય. એટલે કર્મના ચમત્કાર છે, બધાને ન થાય કાંઈ. એ મરુમાં તો ને હાથી ઉપર જ્ઞાન થાય, તો આપણે હાથી થોડો લેવાય. આપણે તો જ્ઞાનીએ કહ્યું એ કરવું પડે. વર્તે સદગુરુ લક્ષ તો સમકિત તને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ થાય. નસીબમાં દિવેલા તો ઘી આશા હતા ખાવા. કહેવત છે નાત. પહેલાના જમાનામાં ઇલેક્ટ્રિસિટી તો હતી જ નહીં, એટલે દીવા હોય, પછી એરંડિયાના દિવેલના દીવા હોય, એટલે લાંબુ ટકે, એટલે કાળું કાળું ન થાય બધું. કેરોસીનના દીવા કરે તો મશાલ થાય લાંબી. એટલે નાત જમણ હતું મોટી, સાંજનું જમણ અંધારું થઈ ગયું, આ બાજુ પીરસાય છે બધું. એમાં ઘી નાખવાનું આવ્યું ને, ઘી ખૂટી ગયું, એટલે હમણાં લાવીએ, લાવો લાવો. બીજી બાજુથી પંગત ચાલુ હતી પીરસવાનું, ત્યાં આનો વારો આવે ને ખલાસ થઈ ગઈ. અને હતા મોટા માણસ, એટલે જેના તરફથી આ જમણવાર હતો ને એને કહ્યું જલ્દી લાવો ઘી, જલ્દી લાવો, અહીંયા ખૂટ્યું છે. એટલે બધી બધા દીવામાં નાખવાની હોય ને, એરંડીઓને પડ્યું હતું બધી, ખૂટે એટલે નાખવું પડે ને, પછી આખી રાત ચલાવવાનું હોય પ્રકાશ. પંગત બીજી બેસે, ત્રીજી બેસે, આખું ગામ જમવાનું હોય તો પછી ઉપાડ્યું કોકે વાટકો દિવેલ વાળો, નાખ્યો ભાણામાં. એને નસીબમાં દિવેલા તો ઘી શા પીવા, એના હોય જ નહીં તો નસીબમાં. સાથે જ મોટા થયા હોય, એક માના બે છોકરા હોય, એક માને ધાવે, એક માટલાનું પાણી પીવે, એક રસોડે જમે. એક મોટું થાય ને એટલે મૂછ ઉગે મોટી, અને એક લાંબા વાળ ઉગે. નક્કી કોણ કરે? એક જ માં છે, એક જ માટલું છે, એક જ ગરવું છે, એક જ રસોડું છે, એક જ રસોઈ છે, હારે જમે છે બે. એક સ્ત્રી થાય, એક પુરુષ થાય. આ જોડિયા ભાઈ હોય જ ને, એક બધી રીતે પૂરો હોય ને એક એકદમ સદાચારી નીતિવાળા હોય. નામ હોય જય વિજય. કુપોલદેવને આ કહ્યું કે કર્મના ચમત્કાર વિશે કાવ્ય કડી બનાવો. અવધાનમાં સાંકડા સમયમાં બધા પરીક્ષા લેતા. બીજા બધા અવધાન થાય છે ને, ઘણા બધા ન છાપામાં આવતું કે ફલાણા હોલમાં અવધાન, ફલાણા અવધાન, શતાવધાન.
એ અવધાન યાદશક્તિના પ્રયોગ છે. કુપોલદેવના બધા અવધાનમાં વૈરાગ્ય જનિત બોધ હોય, પાછો કાંઈ પણ કરે સાથે બોધ હોય. એ તો ફોટો બતાવે, આ કોનો શિવાજી મહારાજનો, આ કોનો મહારાણા પ્રતાપનો, 100 વસ્તુ કરે ખરા એટલે શતાબ્દન થઈ ગયા ને ગણીએ તો. કુપોલદેવે આ બધા જે પ્રશ્ન પૂછેલા છે એના જવાબ આપ્યા છે ને, બધામાં વૈરાગ્ય હોય. કવિતા બનાવો પછી છંદ આપ્યો હોય કે ભુજંગી છંદમાં બનાવો, તો એમાં બનાવવું પડે. શીખણી છંદમાં બનાવો તો 2 ચોપડી ભણ્યા છે, માત્રા મેળ ને બધું ક્યારે શીખ્યા હોય? તો કર્મના ચમત્કાર વિશે આ શ્લોક કડી બનાવવાનું કહ્યું કાવ્ય, એટલે કુપોલદેવ બનાવી કડી તરત જ. વડોદરે વસેલા સયાજીરાવ સાંભળે, અધિપતિ નસીબની ગતિ વડે થયો રે, ધણી છતાં મલ્હારરાવ કેદમાં ગયા રે, ગતિ વિચિત્ર કર્મની તું હર્ષોક શું ધરે, એ સુખી દુઃખી શું થશો? મલ્હારરાવ ધણી હતા, એના ઉપર તહોમતનામું મૂક્યું બ્રિટિશ સરકારે, નાખ્યા જેલમાં. અને ઢોરા ચાલતો ગાયકવાડ મહારાષ્ટ્રના ગામડામાંથી પૂના આગળ એને લાવીને અહીંયા રાજા સયાજીરાવ ગાયકવાડ, એને વડોદરાનો રાજા બનાવી દીધો છે ને. સયાજીરાવ ગાયકવાડ મેડિકલ કોલેજ છે અત્યારે, એના નસીબમાં હતું, એ ઢોર ચારતો હતો. ગતિ વિચિત્ર કર્મની હર્ષોક શું ધરે તું? આ કર્મનો પ્રભાવ છે, આ કર્મનો ચમત્કાર છે. બાંધ્યા બિન ભોગતે નહીં, બિન ભોગતા ન છૂટાય. કોણે બાંધેલા કર્મ? આપી કરતા ભોગતા આપી દૂર કરાય. જો ન બાંધ્યા હોય તો ભોગવન થાય જ નહીં. એટલે એક સિદ્ધાંત છે સાદો, ભોગવેની ભૂલ. ભોગવેની ભૂલ. મને આણે માર્યો, ગુનેગાર માર્યો એનો ગુનો છે ને, પોલીસ પકડે એને. એણે ન માર્યો તો વાંદરો પડત માથે કે ઝાડની ડાળી પડત, એ હાડકું તો ભાંગવાનું જ હતું. ભોગવેની ભૂલ. જેના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેને તે સમય તે જ પહોંચે. આ તો નરસિંહ મહેતાએ કહ્યું, કુપોલદેવે કહ્યું 692માં, સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાર્થ હશે તે મળશે, વ્યતીત થશે, પછી બીજે જશે. નહીં શીખે બીજે જવાનું કે કેમ અટકાવવું, મરતા નહીં શીખે તો પાછો મરશે, જન્મશે પાછો. સમય સમયના લેખા લખાણા છે કારમણ શરીરમાં. જે કુપોલદેવ આ ઇતિહાસે જાણે છે કે પદભ્રષ્ટ મલ્હારરાવ થયા, રાજકારણ જાણે છે, સાથે કર્મની વિચિત્રતા સમજાવે છે, એવી કાવ્ય કડી બનાવી. અધિપતિ નસીબની ગતિ વતી, બધું વતી ગતિ નસીબની બધું પતિ પતિ, એ બધું અડધી કલાકમાં 50-52 વસ્તુ કરવાની તો આ રચી નાખે, 1 કલાકમાં 100 વસ્તુ કરે તો આવું રચી નાખે. પછી કર્મના ચમત્કાર એને તો દેખાય છે ને. આ તો બધું 14 વર્ષ ને 19 વર્ષ, 7મે વર્ષે દેખાતું હતું બધું. અહીંયા પછી વાત કહી દઉં અહોભાવ એવી. કુપોલદેવ અવધાન ક્યારે શરૂ કર્યા? કોઈકને પૂછે ને એટલે કોઈક 19 કે, કોઈક 18 કે, કોઈક 14 કે, કોઈક 16 કે. બોટાદની વાત કરે, મોરબીની. 10મે વર્ષે અવધાન કરેલા કુપોલદેવ ધારસીભાઈને કરે. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, અમે આવવાના છે, તમને કેમ ખબર પડી? અમે તો વવાણીએ ગયા ત્યાં, ત્યાંથી મોરબી ગયા, અને ત્યાં ખબર પડી કે તમે રાજકોટ જોડે અહીંયા આવ્યા. તો કે આત્માની અનંત શક્તિને ઉગાડ વળે, તોય પછી પરીક્ષા કરવાનું છે. આડાવડા અક્ષર આપેલા. કુપોલદેવે શ્લોક રચ્યો આખો, કે આ સંઘપટક ગ્રંથનો આ શ્લોક. એટલે 10મે વર્ષે કુપોલદેવ અવધાન શરૂ કરેલા. 19 તો છોડી દીધા 100 કરીને. ખાલી આટલો અહોભાવ આવે ને જ્ઞાનીના ઉદયનો, અનંત કર્મોની કરોડો ખપી જાય. આ તો ઉંમર ત્યારે 10 વર્ષ હતી. અને એ પાછા આવેલા કચ્છના હેમરાજભાઈમાં શું કહે છે કે અમે એમ જાણ્યું છે કે તમને અવધાનની શક્તિ છે, આવી યાદ શક્તિ છે. એટલે પહેલાં આવું મોબાઈલ ફોન ને આવું બધું નહોતું, તો ઉડતી ઉડતી વાત વવાણિયાથી કચ્છમાં પહોંચી હશે, એટલે ઉંમર 10 વર્ષ કરતાં પહેલાંની હશે ને. 9, 9:15, 9:30, પોણા 10, 10 ગણો ને તોય શું છે. એક જ પ્રસંગ જ્ઞાનીનો કુપોલદેવ કહ્યું છે ને, તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કર્યા કરે. અને પ્રાર્થનામાં આવે પછી આંખ બંધ કરી દે, આંખ ખુલ્લી રાખવાની છે, જોવાના છે. આંખ બંધ કરશે, ધ્યાનમાં આખી દુનિયા દેખાશે. આંખ ખોલશે તો શ્રીમદ રાજચંદ્ર દેખાશે. અવરૂપી આત્મા જોવો છે ને, હજી રાજના દર્શન નથી કર્યા એને. નાટક ચાલી રહ્યું છે ને. 15 જગ્યાએ કુપોલદેવ ના પડી, ધ્યાન નહીં કરવાનું.
એમાં આપણે માટે ખાસ સૌભાગભાઈને લખ્યું છે 335માં, જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે એટલે શ્રીમદ રાજચંદ્રને ઓળખે છે, એ ધ્યાન આદિ કરે નહીં, એમ અમારો અંતરંગ અભિપ્રાય છે. રૂપાધિક ધ્યાનની મનાઈ છે આત્મજ્ઞાની ગુરુ ન મળે ત્યાં સુધી. કાં તો પોતાને આત્મજ્ઞાન થઈ ગયું હોય તો જમવા બેસે ત્યારે ખબર પડે ને એને કે સ્વાદ આવે જ કે નહીં, પૈસા ગણે ત્યારે ખબર પડે જ ને, એના નેણ વેણ સેણથી ખબર પડી જાય. પતંજલિના અષ્ટાંગમાં ના પડે છે, યમ નિયમ આસન પ્રાણાહાર પ્રત્યાહાર કરાય, ધારણા ધ્યાન સમાધિ પતંજલિએ લખ્યું છે કે આત્મજ્ઞાની ગુરુ મળે તો જ કરવાનું, નહીં તો નહીં કરવાનું. અને મળીએ જાય છે પછી હવે શું, આપણને કે મળી ગયા કે અમને, તો આપણે શું કહીએ? એટલે પ્રભુજી કહેતા, જૈસે કો મિલા તૈસા તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપુડી બજાય કે. તો જ સંસાર ચાલે ને, આ કર્મનો પ્રભાવ, તો જ ચમત્કાર ચાલે ને. નહીં તો જગતની વિચિત્રતા કેવી રીતે નિર્માણ થાય? આ કૃષ્ણ સુદામાની વાત છે કે આવી ગતિ. એક જ ગુરુના બે શિષ્ય. વાત આવે છે, આપણે પહેલેથી શરૂ કરીએ, લાંબી વાત છે ભાગવતમાં પુરાણમાં. કર્મના ચમત્કાર કેવા હોય. આ તો ઋષિ છે સુદામા, તો અજાચક વ્રત છે બ્રાહ્મણ, માગવાનું એ નહીં, એમને મળે તો. અને છોકરા છે, સંસાર છે, બ્રાહ્મણી છે, ખાવું કેવી રીતે? ભક્તિ કરો, ભજન કરો કે? સુદામા કહે છે ભક્તિ. એટલે કહે છે બ્રાહ્મણી, એ તો જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાયજી, રૂએ બાળક લે અન્ન લાગુ પાયજી. તમે ખોરાક લઈ આવો એને માટે તો હું તમને પગે લાગુ, ઋષિ રાય મને આ તમારું જ્ઞાન અત્યારે ગમતું નથી. કાંઈ રડે છે, હું તો ભૂખી રહી, છોકરાને શું કરવું? અન્ન વિના ચાલે નહીં ઋષિ રાયજી, મોટા જોગેશ્વર હરિભક્ત લાગુ પાયજી. તમે મોટા જોગી છો પણ આ છોકરાને ખવડાવવું શું મારે? તમને માનું પણ આને મોટા થઈ ગયા, નહીં તો દવડાવત ભૂખી રહીને. એ કરવું શું? અને જાય છે પાડોશી માગવા માટે કે તું માગ્યા, મારે અજાચક કરે છે, હું માગું નહીં કાંઈ. દ્વારામતી મમપતિ જાય જે જાચવા જાદવ રાયજી, અમે બમણું કરીને આપશું, કાંઈ આપો ઉછીનું માયજી. પાડોશી આગળ માગે છે કે થોડા ઉકળા ચોખા આપો, મોટા રાજાને ત્યાં જવું છે, ક્યાંક ધરવું તો પડે ને ભેટણું, ઘરમાં છે જ નહીં કે ખાવાનું. એટલે આ બ્રાહ્મણી જાય છે પાડોશી કે મારા પતિ જાય છે જાદવરાય આગળ કૃષ્ણ પાસે, એ લઈને આવશે ને પછી હું આપી દઈશ, હમણાં ઉછીના ચોખા આપો થોડા. બાંધવા કેવી રીતે? સાડીનો ટુકડો થોડો ફાડીને આપે છે કે હાલ્યો લીરો, એમ બાંધે છે. જાય છે પછી તો ટૂંકાવી દે, સમય ઓછો છે. અનંત યોદ્ધા ઊભા પ્રતિહારજી, સાચવે શામળિયાનું દ્વારજી. દ્વારિકા નગરીએ પહોંચ્યા, બધા સૈનિક ઊભા છે, બધા તલવાર ભાલાવાળા, કે અહીંયા જવાય મારે? આ ભિખારી જેવો આવ્યો છે, કોઈ આવવા દે અંદર? ત્યાં સુદામો ફેરા ફરે, સંકલ્પ વિકલ્પ મનમાં ફરે રહેલો, એ ક્યાંથી જવું, કોને કહું? બધા ઘણા બધા દરવાજા હોય ને, બધે ઊભા છે તલવાર કરી, આટા મારે જ. પછી વિચાર કરે છે મનમાં શું? કર્મના ચમત્કાર. ગહન દિશે છે કર્મની ગતિ, એક ગુરુના વિદ્યાર્થી, એક થઈ બેઠો પૃથ્વીપતિ, મારા ઘરમાં ખાવા રજ નથી. ક્યાં કર્મના ચમત્કાર છે. સાથે જ હતા અમે, રમાડતો ગોકુળમાં માકડા, ગુરુને ઘેર લાવતો લાકડા. અમે લાકડા લેવા જતા ગુરુની આજ્ઞા પ્રમાણે, સાંદીપની ઋષિના ઘેરે. એક તે આજ બેઠો સિંહાસન ચડી, મારે તુંબડીને લાકડી છે હાથમાં. કેમ? કર્મની ગતિ, આ કર્મનો પ્રભાવ. હવે પછી તો જાય છે કૃષ્ણ આગળ કે હું એનો મિત્ર છું. તો કે અહીંયા ઊભો રહે, આવો મિત્ર હોય સૈનિક, દૂર ઊભો રહે. પણ લાગ્યું કે બાવા ક્યાંક શ્રાપ દઈ દેશે તો શું થશે, એમ કરીને ગયા કે તમારો મિત્ર છે. શ્રી કૃષ્ણ તો જ્ઞાની, ખબર પડી ગઈ. બોલાવો એને, ઠાઠ માઠ થશે. રાણી કે તૈયાર થાવ જલ્દી, પકવાન તૈયાર રાખો બધી જાતના, એને પગ ધોવાના છે પહેલાં. સુદામો આવે છે, ઓલું સંતાડે છે ઓલી પોટકી ચોખાની, કે મારે આ મહેલમાં સોનાની તોરણ લટકે જ બધા, હીરાના ઝુમ્મરને. આ ઉકળા ચોખા માગેલા બતાડે, આ લીરો ફાડીશ તો દબાવી રાખે છે. શ્રી કૃષ્ણને ખબર પડી ગયા, શું છુપાવો કે શું લાવ્યા છે? આ બધું રાણી બધી પગ ધોવે છે, અપ્સરા જેવી. આ તો ધ્રુજે જ મનમાં કે કરવું શું આ? અને પગ ધોયા ને, રાણીને ખબર નથી કોણ છે, આજ્ઞા મળી છે રાજાને. એ પગ ધોયા ને એટલે શ્રીકૃષ્ણ એમાંથી પસલી બેન પીવે છે. રાણી કે તમે બધા પીવો, પ્રસાદ લેવો. આ તો અમૃત જેવું લાગે છે કે ચરણામૃત. એમાં શું છુપાડે સુદામા કે કાઢ્યું.
લાવ. રાણી કે તમે આ ખાધા જાઓ ચોખા ક્યારે? આપણે તો રાજા છીએ કે બધાને આપે છે બે બે ચોખા. અમૃત જેવા લાગે છે. બધું શ્રી કૃષ્ણ જ કર્યા હતા, ઓકડા ચોખામાંથી અમૃત એમનું કર્મની ગતિ બધી. પછી તો ગોમતી કરે નાવા જાય છે બે જણા કે હાલો આપણે નાહી આવીએ, આવશું ત્યારે રસોઈ તૈયાર થઈ જશે, જમવા આવશું. પછી બીજે દિવસે બંને ગોમતી પર સ્નાન કરવા માટે નીકળ્યા. નદી કિનારે વસ્ત્રો મૂકીને બંને ગોમતીમાં ડૂબકી મારી. સુદામાએ જેવું ડોકું બહાર કાઢ્યું, બધા રમતા હતા પાણીમાં, એમ તરે ને પછી રમે, બધા ગેમ્સ રમે. કૃષ્ણ સુદામા પડ્યા, ડોકું બહાર કાઢ્યું, કૃષ્ણ છે જ નહીં. ટોળું મોટું ઊભું છે, કર્મના ચમત્કાર ચાલી રહ્યું છે. એણે જોયું કે કિનારા પર તો રાજ્યના બધા દીવાન ઊભા છે, હથિયાર લઈને, શણગારેલી હાથણી છે, ફૂલમાળા લઈને ઊભી છે. ડોકું જે કાઢે એને રાજની માળા પહેરાવાની છે. જેવો સુદામા નદી કિનારેથી બહાર આવ્યો, તરત હાથણીએ તેના ગળામાં ફૂલમાળા પહેરાવી કે અમારા રાજા ગુજરી ગયા છે, એવો નિયમ છે અહીંયા કે આ હાથણી જેના ગળામાં માળા નાખે એને રાજા તૈયાર રાજ. કૃષ્ણ તો ગુમ છે, દેખાતા જ નથી કંઈ. હોય તો દેખાય ને તો બેઠે બેઠા હતો. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એ કૃષ્ણ આ તારી માયા. શ્રી કૃષ્ણની લીલા છે બધી. લીલયા ઉદય પ્રયોગ કર્મ પ્રમાણે શ્રી કૃષ્ણની લીલા. ફૂલમાળા પહેરાવી નવા રાજાનો જય જયકાર થવા ગયો. સુદામાને કંઈ ખબર જ નથી કે આ બધું શું છે, કે અમારા રાજા ગુજરી ગયા છે, તમે રાજા. વર્ષો વીતી ગયા, 12 વર્ષ. સંતાને થયા. રાણીબા પટ રાણી માંદા પડ્યા. આ તો દુઃખી થઈ ગયા સુદામા. મુખ્ય મંત્રી બધા આવ્યા કે તમારે દુઃખી થવાની જરૂર નથી કાંઈ. અહીંયા તો એવો રિવાજ છે કે રાણીબા ગુજરી જાય ને એટલે રાજાએ સાથે જ ચિતામાં બેસવાનું છે. તમે ફિકર નહીં કરો, તમારો વિયોગ નહીં થવા દઈએ એમ કે. અમારા ગામમાં એવો રિવાજ છે કે સુદામાને ઝાટકો લાગ્યો કે આ પ્રેમ 10 વર્ષ ચાલેલો પ્રેમ, જેને વિના એક પળ પણ નહીં જીવી શકો એવા કડલાક પદાર્થો, સ્ત્રીયાદિક. આવો રિવાજ કે કેવો નવો રિવાજ? તો અહીંયા તો એવું જ છે. આવા તો પેઢી દર પેઢી આમ જ ચાલે છે. ક્યાં બધા મંત્રીએ કહે છે કે આપણું આવી બન્યું. હવે શ્રી કૃષ્ણ તો ભૂલી જ ગયા છે માયામાં. જમવા બેસે ત્યારે યાદ આવે કે સ્વાદનો ત્યાગ, આહારનો ત્યાગ. અહીંયા યાદ આવે. કરવું શું હવે? આ વિચાર કરે કે હું તો બ્રાહ્મણમાંથી રાજા બન્યો છું, કે અમારે એવું છે કોઈ પણ આવું શુભ કામ હોય ને, મારે દેવલોકમાં જવાનું છે રાણી સાથે, એટલે નાહવું પડે. હા નાહી લો તમે, તારામાં ઊભા છે યાર. ચિતા ખડકાઈ ગઈ છે, રાણીબાઈ છે, ચંદનની ચિતા ખડકાઈ ગઈ છે, તમે જલ્દી નાવીને આવો એટલે અમે તમને ઉપાડીને મૂકી દઈએ રાણી સાથે જ. હા કે હું નાહી લઉં જરા. મારે નક્કી કર્યું કે જ્યાં સુધી હું થાકી ન જાઉં, મારો શ્વાસ બંધ ન થઈ જાય, ત્યાં સુધી પાછળ જોઉં ને ડૂબકી મારીને પાણીમાં તરે છે. વચમાં જોયું તો હજી આમ દેખાય દૂર થોડું ભાગ્યા દૂર. પરસેવે રેપ જેમ થોડું પાણી પીવાઈ ગયું. ડોકું કાઢ્યું કે હવે કંઈ પકડાઈ જાય એમ છું. શ્રી કૃષ્ણ હસે છે કે ક્યારનું તારી વાટ જોઉં છું, કે ક્યારે આવીશ તું? આટલું નવાય કે તને? ત્યાં જમવાની વાટ જોઈએ છે, બધા વાટ જોતી છે રાણી. કે શું ચાલી રહ્યું છે? કે આ કર્મના ચમત્કાર બધા લઈ જાય કે હાલો જમ. આ કંઈ બોલતા જ નથી સુદામા. શું બોલે? આ સાચું, ઓલું સાચું, કયું સાચું? આ બધું જમાડે છે આ કે હાલો જલ્દી હવે તમારે વિદાય લેવાની છે ને આજે. પછી બધું તૈયાર કરી દીધું, લાકડી, કમંડળ ને ઓલો બધા જૂના કપડાં ને બધું. ત્યાં તમે પહેર્યા છે મારા કપડાં છે, કે લાવો. કંઈ આપતા જ નથી. જે જાદવ રાયને ગમે એમ કે અજાતે ખબર છે, માગવાની તો મનાય છે, કે મારે કેમ મગાય? દેવલોકનો ઠાઠ 12 વર્ષ સુધી મજા કરી કે પણ માગતા નથી કાંઈ. આ વસ્ત્ર કાઢ કે આ તો મારા છે, કે તારો તો આ પડ્યા ઓલા જૂના, એ પહેરીને જ્યાં. આ તો મારા વસ્ત્ર છે બધા, મેં તને આપેલા આપણે નાવા ગયા ત્યારે રહેવા માટે અહીંયા મારા ઘરે. બધું કાઢી લીધા, પિતાંબર ને બધું. પાછી એની જૂની પોતડીને બધું આપ્યું, પોટકું, કે જા લે લાકડી, આવજો, કે પગે લાગીને કીધું આવજો. હવે વિચારે છે કે આ ઠીક છે, પણ મારા કર્મ જ આવા છે તો શું થાય? કે નવો પ્રોબ્લેમ ઊભો થયો. ઘરે જોયું ને તો તેની ઝૂંપડી જ નથી, કે મરી ગયા. વાહ શ્રી કૃષ્ણ તારી લીલા! કે મારા કપડાએ તે કાઢી લીધા અને મારા જ જૂના આપ્યા, તે છોકરા માટે કંઈ ન આપ્યું. હું બ્રાહ્મણને જવાબ શું આપીશ? ઘરે લૂંટી લીધું. તે થાકી ગયા. એ તો બિચારા ઝાડ નીચે બેસવા જાય છે. બ્રાહ્મણી વાટ જોવે છે, ક્યારે આવે પતિ આવી જોવે છે. મહેલમાંથી તો ઉતરી, તમે અહીંયા બેઠો છો? કે હું ક્યારની જરૂર કે વાટ જોઉં છું. તો કે આપણી ઝૂંપડી હું ગોતું છું, ન મળી. આ આપણું ઘર છે. કે
પછી ખબર પડી કે આ શું છે. કોણે કરેલું? આ કર્મે. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મ લો એનું આ ફળ છે. આ જગત કરતા માનીએ એટલે શ્રી કૃષ્ણ લીલા. શ્રી કૃષ્ણ કોણ? કર્મનો સિદ્ધાંત. રામ રાખે તેમ રહીએ. આપણે તો ચીઠીના ચાકર છીએ. રામ કોણ? પોતાના બાંધેલા શુભ અશુભ કર્મ. એ કર્મ છેદે તો નાટક બંધ થાય. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આ કર્મનો પ્રભાવ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.